સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। શિક્ષણના ચોકમાં ગરબાની હાટ મંડાશે। નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કે.એન. ચાવડાએ વિદ્યાના ધામને વેપારનું ધામ બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીએ ટેન્ડર વિના યશવી ફાઉન્ડેશનને નવરાત્રી માટે જગ્યા ભાડે આપી દેતા વિવાદ વકર્યો છે। વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાનો આક્ષેપ અને તમામ નીતિ નિયમોને મૂકી નવરાત્રી માટે 1.80 લાખ ચોરસ મીટરની જમીન પરેશ ખંડેલવાલને 62 લાખમાં ભાડે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં બંધ બારણે ખેલનો પણ આક્ષેપ છે। નવરાત્રી રમાશે ત્યાંથી 100 મીટર દૂર વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે। સમગ્ર મામલે કુલપતિએ સ્પષ્ટતા કરી છે। યુનિવર્સિટીઓના ગ્રાઉન્ડને ભાડે આપવાની પોલિસી અંતર્ગત જગ્યા ભાડે અપાઈ છે। તો પોલિસી બન્યાના 2 મહિના બાદ અરજી લેવામાં આવી છે। રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે। એ જ રીતે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025માં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી। અમદાવાદ આરટીઓમાં સર્વર ડાઉન થયું છે અને સવારથી લોકો કતારમાં ઊભા રહ્યા છે। સર્વર ડાઉન હોવાને કારણે અરજદારના કામ થતા નથી। 2 કલાકથી અરજદારો કતારમાં ઊભા રહ્યા છે। પંખા પણ બંધ હોવાથી ગરમીમાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે। આરટીઓમાં સર્વર ડાઉન હોવાથી મેન્યુઅલ કામ થતું હોવાથી વધુ સમય પણ લાગી રહ્યો છે। આરટીઓના કામને લઈ લોકો અરજદારો છે તે વહેલી સવારથી આવી જતા હોય છે, કારણ કે તેમનું કામ પૂર્ણ કરી તેમને નોકરી ધંધા ઉપર જવું પડતું હોય છે। પરંતુ અમદાવાદ આરટીઓ કચેરીમાં અત્યારે સર્વર ડાઉન છે। વહેલી સવારથી જ લોકો આવીને કતારોમાં ઊભા છે અને લોકો પણ કંટાળી ગયા છે કે કોઈ વ્યવસ્થા નથી। આપ ભાઈ કેટલા વાગે આવ્યા છો તમે? મારે અડધો કલાક થયો અહીંયા। ઓકે, શું કામ માટે આવ્યા હતા? મારે એક્ટિવાનું રીપાસિંગ કરાવવાનું હતું, એના માટે આવેલું। શું કહે છે અત્યારે સર્વર ડાઉન છે? સર્વર ડાઉન છે અને અહીંયા પંખાની બધા પંખા બંધ છે, એટલે એની બી આ તો કોઈ એક દિવસમાં તો બંધ થયા નહીં હોય। બિલકુલ, કારણ કે જો લોકો પણ હોય બાજુ ઉપર પંખા પણ બંધ ગરમી છે, એટલી વ્યવસ્થા નથી, ગરમી છે। બિલકુલ, આપ કેટલા વાગે આવ્યા છો? હું 11:30નો આવ્યો છું। અત્યારે 12:15 જેવું થઈ ગયું છે, પણ પંખા પણ છે। એટલીસ્ટ કંઈ નહીં તો તમે એટલી તો સગવડ આપો કે પંખા ચાલુ હોય તો અમે ગરમીમાં તો ના રહેવું પડે। અત્યારે જે લાંબી કતાર લાગી છે, આપ જોઈ શકો છો કે વહેલી સવારથી લોકો આવ્યા છે કે અહીં અરજદારો આવે અને એનું કામ જલ્દી પૂરું થઈ જાય તો તેઓ નોકરી ધંધા